May I come in, sir? યસ. ત્યારે રીડિંગ કરવા બેસું છું ત્યારે મારે ઇકોનો બીએ અને બીએ નું ઇકો થઈ જાય છે. સર હું બહુ કન્ફ્યુઝ છું. શું કરું? ઇકોનોમિક્સમાં 90 પ્લસ લાવવા છે તો હું શું કરું? સર મારે પણ ઇકોનોમિક્સમાં 80 પ્લસ લાવવા છે તો હું શું કરું? સર ઇકોનોમિક્સની બોર્ડની એક્ઝામ નજીક આવી રહી છે પણ એમાં ટફ પડે છે તો એમાં શું કરવાનું? ઇકોનોમિક્સમાં ટફ પડે છે. ચલો ત્યારે ઇકોનોમિક્સ માટે કંઈક કરીએ છીએ, હે ને? ઓકે, ડોન્ટ વરી, કંઈક કરીએ. એટલું પૂછાયું જ નહીં. બે બહુ ટફ પડે બે બે ઇકોનોમિક્સ બહુ તો એટલે સી માં તો આપણને ખબર જ નહીં પડતો વાંચી એટલે આવડતું જ નહીં. એ તો કઈ જ નહીં શું કરવાનું? ખબર જ નહીં પડતી. સર આપણે ઇકોનોમિક્સ માં ને સેક્શન બી અને સી બહુ ટફ પડે. ઇકોનોમિક્સમાં સેક્શન બી અને સેક્શન સી માં કઈ વાંધો નહીં. આપણે તમારો સેક્શન બી અને સેક્શન સી નો પ્રોબ્લેમ શું કરી દઈએ છીએ? સોલ્વ કરી દો. દઈએ છીએ. આમનો બી અને સી નો પ્રોબ્લેમ સોલ્વ કરવો છે તો મળીએ આપણે ટૂંક સમયમાં આવતીકાલે અમને સેક્શન બી અને સી સોલ્વ કરવા માટે. સર ઇકોનોમિક્સમાં બહુ જ કન્ફ્યુઝન છે. કયા સવાલ વાંચવા કયા ના વાંચવા, થોડું તો ગાઈડન્સ આપો. તમને પણ ઇકોનોમિક્સમાં કન્ફ્યુઝન છે? હા. ચલો ત્યારે આપણે કાલે મળીએ અને તમારા ઇકોનોમિક્સ નું સોલ્યુશન લાવી દઈએ. ઓકે, ઠીક છે. ઇકોનોમિક્સની એક્ઝામ જેની નજીક આવે છે વિદ્યાર્થીઓને અલગ અલગ ક્વેશ્ચન ઊભા હોય છે અને આ બધા જ ક્વેશ્ચનનું સમાધાન માટે આપણે ટૂંક જ સમયમાં મળીએ છીએ એક નવા વિડીયો સાથે. જોડાઈ રહેજો તમે ચેનલ સાથે. ટૂંક જ સમયમાં આપણે ઇકોનોમિક્સનો પ્રોબ્લેમના સોલ્યુશન સાથે મળીશું. થેન્ક યુ.